લેસન નંબર 23 સેલ સંદર્ભ અને શીટ્સનું જોડાણ સેલ રેફરન્સિંગ એન્ડ લિંકિંગ શીટ MS એક્સેલ એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલ વર્કશીટમાં સેલને વિવિધ પ્રકારે ખસેડવાની રીત MS એક્સેલ વર્કશીટમાં સેલને એક સ્થાન પરથી અન્ય સ્થાન પર ખસેડવા માટે વિવિધ રીતનો ઉપયોગ કરવામાં આવે છે જે નીચે મુજબ છે. નીચેની રોમાં જવા માટે એન્ટર, ઉપર નીચે કે ડાબે જમણે એક સેલ ખસવા માટે એરો કી, એક સેલ જમણી બાજુ જવા માટે ટેબ, એક સેલ ડાબી બાજુ માટે જવા માટે શિફ્ટ ટેબ, પ્રથમ સેલ A1 પર જવા માટે કંટ્રોલ હોમ અને છેલ્લા સેલ પર જવા માટે કંટ્રોલ એન્ડ. રોના પહેલા સેલ પર જવા માટે કંટ્રોલ પ્લસ લેફ્ટ એરો કી, રોના છેલ્લા સેલ પર જવા માટે કંટ્રોલ રાઇટ એરો કી, કોલમના ઉપરના પહેલા સેલ પર જવા માટે કંટ્રોલ અપ એરો કી અને કોલમના નીચેના સેલ પર જવા માટે કંટ્રોલ ડાઉન કી. એક સ્ક્રીન ઉપરની તરફ જવા માટે પેજ અપ, એક સ્ક્રીન નીચેની તરફ જવા માટે પેજ ડાઉન, એક સ્ક્રીન જમણી તરફ જવા માટે ઓલ્ટર પ્લસ પેજ ડાઉન અને એક સ્ક્રીન ડાબી તરફ જવા માટે ઓલ્ટર પ્લસ પેજ અપ. આ રીતે આપણે એરો કીની મદદથી સેલને બીજી જગ્યાએ ખસેડી શકીએ છીએ. MS એક્સેલમાં માહિતી ઉમેરવાની રીત MS એક્સેલમાં માહિતી ઉમેરવાની કામગીરીને ડેટા એન્ટરિંગ તરીકે ઓળખવામાં આવે છે, જેની રીત નીચે મુજબ છે. જે સેલમાં માહિતી દાખલ કરવી હોય તે સેલ પર જઈને માહિતી ટાઈપ કરી એન્ટર કરી આપો. માહિતી ઉમેરતી વખતે તે માહિતી ફોર્મ્યુલા બારમાં પણ જોવા મળે છે. સેલમાં પૂર્વનિર્ધારિત રીતે શાબ્દિક માહિતી ડાબી બાજુ અને આંકડાકીય માહિતી જમણી બાજુ ઉમેરાય છે. વર્કશીટમાં ગાણિતિક વિધેય એટલે કે ફંક્શન આધારિત કામગીરી કરવા માટે ફોર્મ્યુલાની શરૂઆત બરાબરના ચિહ્નથી કરવામાં આવે છે. ગાણિતિક પ્રક્રિયા આધારિત માહિતી ફોર્મ્યુલા બારમાં જોવા મળે છે. તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે ફંક્શન કી F2ની કી પ્રેસ કરવામાં આવે છે અથવા જે સેલમાં રહેતી માહિતીમાં ફેરફાર કરવો હોય તેના પર ડબલ ક્લિક કરવામાં આવે છે. વર્કશીટમાં ખૂબ જ સરળતાથી ગાણિતિક વિધેયનો ઉપયોગ કરીને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ટકા શોધવા પ્રકારની કામગીરી કરી શકાય છે. જેમ કે A1 સેલમાં =5 + 7 ટાઈપ કરી એન્ટર કી આપતા જ પરિણામ સ્વરૂપે 12 જોવા મળે છે. MS એક્સેલમાં સેલનો વિસ્તાર પસંદ કરવાની રીત MS એક્સેલ માઇક્રોસોફ્ટ એક્સેલમાં માહિતીની પસંદગી કરવા માટેની કામગીરીને સેલ રેન્જ સિલેક્શન તરીકે ઓળખવામાં આવે છે, જેની રીત નીચે મુજબ છે. સંપૂર્ણ રો પસંદ કરવા માટે રો હેડિંગ પર ક્લિક કરવામાં આવે છે. જેમ કે 5 નંબરની રોને પસંદ કરવી હોય તો રો હેડિંગમાં 5 નંબર પર ક્લિક કરવામાં આવે છે. સંપૂર્ણ કોલમ પસંદ કરવા માટે કોલમ હેડિંગ પર ક્લિક કરવા માટે જેમ કે C નામના કોલમને પસંદ કરવું હોય તો કોલમ હેડિંગમાં C આલ્ફાબેટ પર ક્લિક કરવામાં આવે છે. સંપૂર્ણ વર્કશીટને પસંદ કરવા માટે રો હેડિંગ અને કોલમ હેડિંગની વચ્ચે આવેલા ચોરસ બોક્સ પર ક્લિક કરવામાં આવે છે. વળી કંટ્રોલ+A શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પણ સિલેક્ટ ઓલ એટલે કે સંપૂર્ણ વર્કશીટ અને તેમાં રહેલી માહિતીને પસંદ કરી શકાય છે. વર્કશીટમાં ચોક્કસ માહિતીને પસંદ કરવા માટે ડેટા રેન્જ નક્કી કરવામાં આવે છે, જેના માટે કોલન અથવા 2 નો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે A1 થી A10 સેલની રેન્જને પસંદ કરવા માટે A1:A10 અથવા A1:A10 નો ઉપયોગ કરવામાં આવે છે. MS એક્સેલમાં સેલ સંદર્ભ MS એક્સેલમાં સેલનો સંદર્ભ આપીને જ તેને રજૂ કરવામાં આવે છે, જેની રીત નીચે મુજબ છે. MS એક્સેલમાં દરેક સેલ એ ચોક્કસ સેલ સરનામું એટલે કે સેલ એડ્રેસ ધરાવે છે. સેલનું સરનામું ફોર્મ્યુલા બારમાં આવેલા નેમ બોક્સમાં જોવા મળે છે. જો નેમ બોક્સમાં A10 સેલ એડ્રેસ જોવા મળે તો તેનો અર્થ એ થાય કે સેલ A નામના કોલમમાં 10મી હરોળ પર છે. ઉપયોગકર્તા નેમ બોક્સમાં ઇચ્છિત સેલ એડ્રેસ ટાઈપ કર્યા બાદ એન્ટર આપીને તે સેલ પર ખૂબ જ સરળતાથી પહોંચી શકે છે. માઇક્રોસોફ્ટ એક્સેલ સેલના સ્થાનાંકનો સંદર્ભ આપવા 2 પ્રકાર છે: સાપેક્ષ સ્થાનાંક, નિરપેક્ષ સ્થાનાંક. MS એક્સેલના એક સેલમાં રહેલા સૂત્રની કોપી અન્ય સેલમાં રહેલા સેલના સ્થાનાંક એટલે કે સેલ એડ્રેસને આપમેળે બદલી નાખવામાં આવે છે, જેને સાપેક્ષ સ્થાનાંક એટલે કે રિલેટિવ એડ્રેસ કહે છે. જેમ કે 2 સેલ A1 અને AB1 માં રહેલા અંકોનો સરવાળો કરવા માટે A1 + B2 સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો
તે ફોર્મ્યુલાની કોપી નીચેના સેલમાં ડ્રેગ કરીને કરવામાં આવે તો આપમેળે સેલના એડ્રેસને બદલી નાખવામાં આવે છે. જેમ કે A1 + A2 ને ડ્રેગ કરવામાં આવે તો તેની નીચે A2 + B2 A3 + B3 મુજબ સાપેક્ષ સ્થાનાંક મુજબ આપમેળે સેલ સંદર્ભ બદલી નાખવામાં આવે છે. ટૂંકમાં, સાપેક્ષ સ્થાનાંક હેઠળ એક સેલમાં રહેલી માહિતીની કોપી અન્ય સેલમાં કરવામાં આવે તો તેનો સ્થાનાંક આપમેળે બદલાઈ જાય છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં એક સેલમાં રહેલી માહિતીની કોપી અન્ય સેલમાં કરવામાં આવે તો પણ તેનું સ્થાનાંક કે સેલ એડ્રેસ ન બદલાય તેને નિરપેક્ષ સ્થાનાંક એબ્સોલ્યુટ એડ્રેસ કહે છે. સામાન્ય રીતે જ્યારે એક સેલમાં રહેલી માહિતીને કોપી કરવામાં આવે છે ત્યારે આપમેળે તેનો સંદર્ભ બદલાઈ જાય છે. આ પ્રકારની રચનાને ટાળવા માટે સેલનો સ્થાયી સ્વરૂપનો સ્થાનાંક આપવામાં આવે છે, જેના માટે તે સેલના રો અને કોલમના નામની આગળ ડોલરનું ચિહ્ન ઉમેરવામાં આવે છે. આમ, સેલનું સ્થાયી સ્થાનાંક સ્વરૂપ આપવા માટે ડોલર ચિહ્ન સાથે દર્શાવવાની રીતને નિરપેક્ષ સ્થાનાંક કહે છે. જ્યારે નિરપેક્ષ સ્થાનાંક ધરાવતા સૂત્રની નકલ કરવામાં આવે છે ત્યારે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કે પરિવર્તન થતું નથી. નિરપેક્ષ સ્થાનાંક ધરાવતા સેલ હંમેશા કોઈ ચોક્કસ કિંમતનો નિર્દેશ કરે છે. જેમ કે $A $1 $A$2 ને ડ્રેગ કરવામાં આવે તો પણ તેની નીચે $A$1 $A$2 મુજબ નિરપેક્ષ સ્થાનાંક મુજબ સ્થાયી એડ્રેસ જોવા મળે છે. હવે શીટનું જોડાણ. MS એક્સેલમાં માઇક્રોસોફ્ટ એક્સેલમાં વિવિધ શીટ્સનું જોડાણ કરવા માટે હાઇપરલિંકની સુવિધા ઉપયોગી છે. તેનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી વિવિધ પ્રકારની શીટ્સને એકબીજા સાથે જોડી શકાય છે અને તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. હાઇપરલિંક વડે હાલમાં ઉપલબ્ધ વર્કબુક કે વેબ પેજ, હાલની વર્કશીટમાં ઉપલબ્ધ શીટ્સ, નવો દસ્તાવેજ તેમજ ઈમેલ એડ્રેસને જોડી શકાય છે. MS એક્સેલમાં વિવિધ શીટ્સનું જોડાણ કરવા માટે નીચે આપેલ રીતનો ઉપયોગ કરો. MS એક્સેલ શરૂ કરીને જે શીટમાં જોડાણ કરવું હોય તેને ઓપન કરો. જે સેલમાં રહેલી માહિતી પર ક્લિક કરવાથી અન્ય શીટ સાથે તેનું જોડાણ થાય તે પ્રકારની રચના માટે તે સેલમાં પોઇન્ટરને રાખો. હવે ઇન્સર્ટ ટેબમાં લિંક્સ હેઠળ ઉપલબ્ધ હાઇપરલિંક બટન પર ક્લિક કરો. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયલોગ બોક્સ જોવા મળે છે. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 પ્રકારના વિકલ્પો એક્ઝિસ્ટિંગ ફાઇલ ઓર વેબ પેજ, પ્લેસ ઇન ધીસ ડોક્યુમેન્ટ, ક્રિએટ ન્યૂ ડોક્યુમેન્ટ અને ઈમેલ એડ્રેસ જોવા મળે છે. અહીં આપણે હાલમાં ઓપન કરેલી વર્કશીટમાં જ અન્ય શીટનું જોડાણ કરવું હોવાથી પ્લેસ ઇન ધીસ ડોક્યુમેન્ટ બટન પર ક્લિક કરીશું. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ કરંટ સેલ હેઠળ સેલ રેફરન્સ શીટ 1, શીટ 2, શીટ 3 જોવા મળે છે, જેમાંથી ઇચ્છિત શીટનું જોડાણ કરી શકાય છે. તેમાં મનપસંદ શીટના નામ પર ક્લિક કરીને તેને પસંદ કરો અને ઓકે બટન પર ક્લિક કરો. આ સાથે જ સેલમાં રહેલી માહિતી પર હાઇપરલિંકની અસર જોવા મળે છે અને તે સેલમાં રહેલી માહિતી પર ક્લિક કરતાં જ જોડાણ કરેલી શીટ પર જોઈ શકાય છે. આ જ પ્રકારે શીટનું વિવિધ પ્રકારે જોડાણ કરી શકાય છે.